છોટાઉદેપુરમાં શિક્ષિકા નીલમબેનનું શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી અને પારદર્શિતા માટે ઉપવાસ આંદોલન. છોટાઉદેપુર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા શિક્ષિકા, પ્રિન્સિપાલ, સ્પેશિયલ એડ્યુકેટર, ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ કાઉન્સિલર તથા સામાજિક કાર્યકર નીલમબેન દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી, સત્ય અને પારદર્શિતા માટે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નીલમબેનના જણાવ્યા મુજબ તેમણે 18 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાથી ભૂખ હડતાલ શરૂ કરી છે. તેઓ કોઈ રાજકીય પક્ષ કે બિનરાજકીય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા નથી અને આ આંદોલન તેમનો વ્યક્તિગત તથા બંધારણીય અધિકારોના આધારે લેવાયેલો નિર્ણય છે. નીલમબેનનું કહેવું છે કે જો શિક્ષણ વ્યવસ્થામાં કંઈક ખોટું થાય છે તો તેની જવાબદારી નક્કી થવી જરૂરી છે. બંધારણના આર્ટિકલ 19(1)A હેઠળ દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અને આર્ટિકલ 19(1)B હેઠળ શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ શિક્ષક અથવા સામાજિક કાર્યકર શાંતિપૂર્ણ રીતે પોતાની ચિંતા વ્યક્ત કરે ત્યારે તેમના અવાજને સાંભળવો જોઈએ. આર્ટિકલ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે, જ્યારે આર્ટિકલ 21A બાળકોના શિક્ષણના અધિકારને માન્યતા આપે છે. નીલમબેનનું કહેવું છે કે તેમની ભૂખ હડતાલનો હેતુ ન્યાય, સત્ય, જવાબદારી અને બાળકોના શિક્ષણના વધુ સારા ભવિષ્ય માટે શાંતિપૂર્ણ અપીલ કરવાનો છે. યોગ્ય સત્તાધિકારીઓ દ્વારા સ્પષ્ટ અને અર્થપૂર્ણ સત્તાવાર કાર્યવાહી અંગે ખાતરી આપવામાં આવશે ત્યારે તેઓ ઉપવાસ આંદોલન સમાપ્ત કરશે. જો કંઈક ખોટું છે તો તેને ખોટું કહેવાની હિંમત હોવી જોઈએ. મૌનથી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. નીલમબેન. हंगर स्ट्राइक डे 2. आपका बच्चा जो आपका मतलब सब कुछ है वो किस पार्टी से है? अजीब लगा ना ये सुनने में. तो मुझे भी बहुत अजीब लगा जब मुझे ये सुनना पड़ रहा है कि आप इसके अगेंस्ट हो, आप इस पार्टी के लिए नेगेटिव सोच रहे हो, आप ये कर रहे हो, आप वो कर रहे हो. मेरा किसी भी पॉलिटिकल पार्टी से कोई लेना देना नहीं है. मेरा आपके घर में जो बच्चा है ना उसके फ्यूचर से लेना देना है, क्योंकि मैं एक टीचर हूँ और एक टीचर क्या कर सकती है वो मैं कर रही हूँ. बस इतनी सी बात है. मुझे आप बहुत सारा नॉलेज देना चाहते हो, आप बहुत सारा अपना जो आपके पास है वो मुझे फॉरवर्ड करना चाहते हो. आई रिस्पेक्ट दैट. मैं उससे गलत नहीं कहती हूँ. आपके जो व्यू है, आपकी जो भी थॉट है, आई रिस्पेक्ट. लेकिन क्या एक छोटी सी बात आप समझ सकते हैं कि मैं जो भी कर रही हूँ ये किसी ग्रुप के साथ नहीं कर रही हूँ, ये किसी पार्टी के थ्रू नहीं कर रही हूँ, इवन ये किसी इंटेंशन के साथ भी नहीं है. बस ये सिर्फ इसलिए है कि मैं टीचर हूँ और मुझे मेरे स्टूडेंट्स के भविष्य को बेस्ट करना है. स्टूडेंट का भविष्य मतलब आपका बच्चा ना, आपके बच्चे के लिए मैं कर रही हूँ. मुझे नहीं पता ये हंगर स्ट्राइक कब तक रहेगी और क्या होगा आगे, बट मेरा रिएक्शन बहुत नॉर्मल है.